અને બે ફોલ્ડ કરશું, પછી આપણે એના પર ચેન મૂકી દઈશું. તો આપણા બે પોકેટ થઈ ગયા. હવે આપણે ફ્લેપનું જોશું. આ આપનો 6 ઇંચીસ લેન્થ, 12 ઇંચીસ વાઇડ. ઓકે, 6 ઇંચીસ બાય 12 ઇંચીસનો આપણો ફ્લેપ છે. આના આપણે શું કરવું છે, નોર્મલી આપણે મેઇન ક્લોથને અસ્તરથી સ્ટિક કરીએ છીએ, લેકિન આમાં આપણે એ ઇનર ક્લોથને અસ્તર સાથે સ્ટિચ કરવું છે. ઓકે, કેમ કે હવે આપણે મેગ્નેટ યુઝ કરી રહ્યા છે. સો મેગ્નેટ આના અંદર આવી જવું જોઈએ અને બહાર શો ના થવું જોઈએ. સો આ આપનું 6 ઇંચીસ બાય 12 ઇંચીસનું પીસ છે, કનેક્ટેડ વિથ અસ્તર. પહેલાં આપણે એને હાફ ફોલ્ડ કરશું. હાફ ફોલ્ડ કરું, આપણે હાફ ફોલ્ડ કરું. હવે નેક્સ્ટ આપણે આને નીચેનું એન્ડ પકડી રહ્યા છે, નીચેથી 1.5 ઇંચ, 1.5 ઇંચીસ પર આપણે માર્કિંગ કરશું. આ આપણે માર્કિંગ કરી. હવે यहाँ આપણે હલકો સો કટ મૂકશું. એક કટ મૂકો. હવે એના થોડા ઉપર આપણે બીજો કટ મૂકશું. आपने બે કટ મૂકી દીધા. आपने બે કટ મૂકી દીધા. હવે આ કટના વચમાં આપણે જે આપણું મેગ્નેટ છે, મેગ્નેટમાં બે એન્ડ હોય છે. જો આ મોટો એન્ડ છે અને આનો એન્ડ છે. જો આપણે આ વાળું જે છે, આ બે કટ આપણે કર્યા છે એમાં નાખશું. જો આપણે બે કટ કર્યા છે, એમાં મેગ્નેટ નાખશું અને આ ત્યાં રિંગ આવે છે, આ રિંગને બી કનેક્ટ કરી દઈશું અને આ મેગ્નેટને આપણે ક્લોઝ કરી દઈશું. થોડું પ્રેસ કરશું તો આપણું મેગ્નેટ બેઠી જશે. જો આ આપણું મેગ્નેટ ઉપર બાજુ લાગી ગયું. હવે આ મેગ્નેટ અટેચ થઈ ગયું છે. હવે આ આપનું પીસ છે, સીધું પીસ છે. હવે એના પર આપણે ઉલટું મૂકશું. આપણે ઉલટું મૂકશું અને પહેલાં શું કરશું આપણે કે 1 2